પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. રાજાના દીકરાનું લગ્ન જમણ અહીંયા બતાવેલું છે. અને એ લગ્ન જમણમાં એવા વ્યવસ્થિત વ્યક્તિઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ એ વ્યક્તિઓ આ રાજાના લગ્ન જમણમાં, દીકરાના લગ્ન જમણમાં આવવા રાજી નહીં હતા. અને અલગ અલગ રીતે એ લોકો બહાના કાઢવા લાગ્યા. કોઈ ખેતરમાં જાય છે, કોઈ વેપારમાં જાય છે, અને કોઈ કંઈક જગ્યા પર જાય છે. જે રાજાએ આમંત્રણ આપ્યું હતું એ રાજાના આમંત્રણને અપમાનની રીતે એ લોકો જુએ છે. અપમાન જેવું કરી કાઢ્યું. અને તેથી રાજાને તેટલો ગુસ્સો આવ્યો. એ રાજા એ રાજ્ય ઉપર રાજ કરતો હતો. આ રાજાનું કહેવું એ લોકોએ માનવું જોઈતું હતું, પરંતુ એ લોકો બહાના કાઢીને જતા રહે છે. રાજાને બહુ ગુસ્સો આવે છે, પરંતુ રાજા શું કરે છે કે એ લગ્નમાં જમણ બનાવેલું હતું એ વ્યસ્ત ન થાય એના માટે એમણે પગથિયે અને એવા જગ્યા ઉપર હતા કે રાજાના લગ્ન જમણમાં, દીકરાના લગ્ન જમણમાં એ શોભતા જ નહીં હતા એવા વ્યક્તિઓને આમંત્રણ આપ્યું. ખોરાક બગડવો જોઈએ નહીં, ખોરાક કોઈકના પેટમાં જવો જોઈએ, એ પ્રમાણે એ વિચારતા હતા. અને જે જગ્યા ખાલી છે એ જગ્યા શોભવી જોઈએ, માણસોથી શોભવી જોઈએ, ઘેટા બકરાથી નહીં. એટલા માટે જેવા પણ હશે, પરંતુ વ્યક્તિની કિંમત છે એ પ્રમાણે ત્યાં એ આમંત્રણ આપવામાં આવે છે. બધાને એ બોલાવી લઈ આવે છે. અને પછી એ લગ્ન જમણમાં લગ્ન જે છે એ મહેમાનોથી ભરાઈ જાય છે અને જોવાને માટે આવે છે. ત્યારે એક વ્યક્તિ લગ્નનો પોશાક પહેર્યા વગર આવી જાય છે. અને પછી એમના માટે શું કહેવામાં આવે છે કે કેમ મિત્ર તું આવું કર્યું? એક તો પેલા લોકોએ મારા આમંત્રણનો અસ્વીકાર કર્યો, સાથે સાથે તું આવો લગ્નનો પોશાક પહેર્યા વગર આવી ગયો. કેટલું અહીંયા મને અપમાન જેવું લાગે છે. મારા દીકરાની ખુશી હું મનાવવા માગું છું તમારી સાથે રહીને, લગ્નનો પોશાક આપીને તમે પહેરીને આવો એમાં મારી ખુશી હતી, પરંતુ એક પછી એક નિરાશા રાજાને આ લોકો આપી રહ્યા છે. અને એ પણ કોણ છે? પોતાના મિત્ર છે. અને એવા એમની લેવલના લોકો છે. એ લોકો એમને નિરાશાજનક સ્થિતિમાં લાવી દે છે. પરંતુ જેમની પાસે કશું જ નથી એવા વ્યક્તિઓ તો આ રાજાનું માન રાખે છે. એવા સમયમાં રાજા શું કહે છે? કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. મેં આ જગ્યાને ભરવાને માટે બધાને બોલાવેલા છે, પરંતુ એ બધા જ મારા હૃદયના નથી, આ બધા જ મારા પસંદ કરેલા નથી, એવું એ કહેવા માગે છે. જ્યારે તમારી પસંદગી થઈ જાય છે તો આપણે એ તેડાને યોગ્ય થઈને ચાલવાનું છે. એફએસી 4માં લખવામાં આવ્યું છે, તમારા તેડાને યોગ્ય થઈને ચાલો. બોલાવી લીધેલા છે તો પછી આમંત્રણ આપેલું છે તો પછી ત્યાં પણ ગયા પછી આપણી મરજી પ્રમાણે નહીં ચાલે. ત્યાં રાજાની મરજી પ્રમાણે આ મિત્રએ રહેવાનું હતું, પરંતુ એ પોતાની મરજી પ્રમાણે જાય છે અને એના લઈને રાજા નાખુશ થાય છે. આજે આપણી હેસિયત નથી કે આપણે આવા મિજબાનીમાં જઈ શકીએ. રાજાના દીકરાના એટલે હલવાનાના લગ્ન જમણમાં જઈ શકીએ એવી ક્ષમતા આપણી પાસે નથી. આપણે પગથિયે અને આપણે ભૂંડા વ્યક્તિઓ છે, તો છતાં પણ આ રાજાઓના રાજાએ એમના હલવાનના લગ્ન જમણમાં આપણને નિમંત્રણ આપ્યું છે. તો આપણે ખુશી તો અનુભવવાની છે, પરંતુ તૈયારી પણ કરવાની છે. આ રાજાના લગ્ન જમણમાં, દીકરાના લગ્ન જમણમાં પવિત્રતાની સુંદરતાએ આપણે જવાનું છે. અને હલવાને જે પણ વસ્ત્ર આપેલા છે, પોતાની કન્યાને પહેરવા દીધેલું છે એવું પ્રકટીકરણના પુસ્તકમાં છે. તો એ હલવાનના જે કન્યાને જે વસ્ત્ર પહેરવામાં આપેલું છે
એ પહેરીને આપણે જવાનું છે. ન્યાયપણાના ઝભ્ભા સાથે આપણે જવાની જરૂર છે. લગ્નનો પોશાક આપણને આપેલો છે. સ્વર્ગ રાજ્યમાં શું શોભશે એ ઈશ્વરે પ્રથમ જ આપણને આપી દીધું છે. પણ આપણે મેલા વસ્ત્રો પહેરીને જઈએ, પાપથી કઢાયેલા વસ્ત્રો પહેરીને જઈએ પવિત્ર જગ્યા પર, પવિત્ર લોકો મધ્યે, તો પ્રભુ આપણને પણ આ રાજાની જેમ કહેશે કે લગ્ન જમણમાં તું પોશાક લગ્નનો પહેર્યા વગર કેમ આવ્યો? અણબોલ્યા રહેવું પડ્યું પહેલાં અને પછી એને અંધકારમાં નાખી દીધો. છોને મિત્ર હશે, અત્યાર સુધી મિત્ર તરીકે એમણે નિભાવ્યું, પરંતુ ખુશીના પ્રસંગમાં પણ આવી નારાજગી અપાવે છે. એમના કર્તવ્યથી રાજા સહન કરી શક્યો નહીં. આખી જિંદગી આપણે મિત્ર બનીને રહીશું, પરંતુ જ્યારે સ્વર્ગમાં જઈશું તો આપણે કોઈ સારા વસ્ત્ર નહીં પહેરેલા હોય, આત્મિક વસ્ત્ર નહીં પહેરેલા હોય, સુશોભિત વસ્ત્ર નહીં પહેરેલા હોય, પ્રભુને યોગ્ય જીવન આપણે નહીં જીવ્યા હોય, વર્તનો નહીં કર્યા હોય, તો પછી મિત્ર તરીકે પ્રભુ ત્યાં આપણી પણ નાપસંદગી કરે છે. તેડું આપેલું હતું એટલે એમ નથી કે તમે મારા પસંદ કરેલા થઈ ગયા. પસંદ કરેલા થોડા છે. જેટલાને આમંત્રણ આપ્યું છે એ જો યોગ્ય તરીકે નહીં ચાલે તો મારા દિલને તમે પસંદ પડવાના નથી. એ બહારના અંધકારમાં ફેંકાઈ જશે અને ત્યારે આપણને બહુ મોડું થઈ જશે. પછી પસ્તાવો કરીશું. પસ્તાવા કરવાના મોકા આપણને આપશે નહીં અને પછી આપણી ભૂલનો પસ્તાવો થશે. પરંતુ એ બધું વ્યર્થ છે. પવનમાં બાચકા ભરવા જેવું છે. આજે જ માન્યકાળ છે, આજે જ તારણનો દિવસ છે. તો એ યાદ કરીને આપણે શું કરવાનું છે? પ્રભુના મહિમાને માટે જે વસ્ત્ર પ્રભુએ આપણને આપ્યા છે ન્યાયપણાના કૃત્યો કરવાને માટે, એ વસ્ત્ર પહેરીને આપણે આગળ વધીએ અને એક રાજાને સન્માન આપીએ. આપણે ત્યાં સુશોભિત વસ્ત્ર સાથે જઈશું. રાજા ખુશ થવાના છે. એમના દીકરાના લગ્ન જમણમાં એ આપણને જોઈને ખુશ થવાના છે. સારા વસ્ત્ર એમણે જે આપેલા છે એ પહેરીને જઈશું તો ખુશ થવાના છે. તેથી આપણે નિરાશ થયા વગર આપણે પોતાને વ્યર્થપણામાં સમય ઘમંડમાં વ્યતીત કરવા કરતાં નમ્ર બનીને દરરોજ આપણા જીવનને દીન અને નમ્ર બનાવીએ. પ્રભુના ચરણોને આગળ ઝુકાવી દઈએ અને તેમના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનતા જઈએ. સારા સુશોભિત વસ્ત્ર પહેરીએ અને રાજાને ખુશી આપીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. પરાક્રમી દેવ તમે છો. સનાતન ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારા કૃપાનિધિ છો. તમામ શ્રોતાજનોને પ્રભુ કદી પણ બેદરકારીપણું જીવન નહીં જીવે, પરંતુ પ્રભુ તેઓ માન અને મહિમા સાથે તમે જે વસ્ત્ર આપેલા છે એને ધારણ કરીને પ્રભુ તમારા રાજ્યને માટે ઉપયોગી બને એવી કૃપા અમે માગીએ છીએ. તમે અમારા પરાક્રમી દેવ છો, સામર્થ્યવાન રાજા છો. અમારા હક્કમાં સર્વસ્વ કરેલું છે, હજુ પણ તમે કરવા જઈ રહેલા છો. ત્યારે પ્રભુ અમે પોતા વિશે સાવધાન બનીને જીવન જીવીએ એવી કૃપા અમે માગીએ છીએ. તમામ શ્રોતાજનોને જે પણ વસ્ત્ર આપેલા છે એ વસ્ત્ર, આત્મિક વસ્ત્ર, ન્યાયપણાના ઝભ્ભા પહેરીને તમને મળવાને માટે તૈયાર રહે એવી કૃપા માગીએ છીએ. હલવાનના લગ્ન જમણમાં જેમને જેમને આમંત્રણ આપેલું છે, હરેક વ્યક્તિ બેદરકાર નહીં બને, પરંતુ તમારા કાર્યમાં અવિરતપણે જોડાઈને આગળ વધે એવી કૃપા અમે માગીએ છીએ. આ તમામ બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.